સુરત શહેરમાં આવનાર બકરી ઈદના તહેવારને લઈને ભેસ્તાન વિસ્તારમાં આવેલ ઊણ વિસ્તારમાં ભેસ્તાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. તમામ ઊણ વિસ્તારના દરેક મોહલ્લા ગલીઓના પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. એટલું જ નહીં પણ પોલીસની સી ટીમ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. હાલમાં સતત સાયબર ક્રાઇમના કેસો સુરતમાં વધી રહ્યા છે. લોકોને મોબાઈલથી લિંક મોકલીને જુદા જુદા મેસેજ કરીને કે પછી જુદા જુદા વિડીયો કોલ કરીને લોકો સાથે ફ્રોડ થાય છે અને બેંક એકાઉન્ટમાંથી પૈસા કટ થઈ જાય છે, જેને લઈને ભેસ્તાન પોલીસ દ્વારા મહિલા પોલીસ સી ટીમ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને મહિલા, બાળકો, યુવાનોને માહિતી આપવામાં આવી. સાથે સાથે તમામ ભેસ્તાનના ઊણ વિસ્તારમાં બાળકોને સાથે રાખીને મહિલા સી ટીમ દ્વારા ગુડ ટચ અને બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી. બાળકોને સ્પર્શ દ્વારા ખરાબ અને સારા ટચ દ્વારા બાળકોની છેડતી થતાં તેને માહિતગાર કરીને સમજ આપવામાં આવી. તાત્કાલિક જો તેમને અહેસાસ થાય કે આ ખરાબ ટચ છે તો તરત જ પોલીસ અથવા વાલીઓ અથવા શિક્ષકને માહિતી આપીને કહેવાનું અને બેડ ટચ કરનાર સંપર્કમાં આવેલ વ્યક્તિથી તરત જ ભાગી જવું, દૂર થઈ જવું, તમામ માહિતી આપી પોલીસ દ્વારા સમજ આપીને કામગીરી કરવામાં આવી અને સાથે સાથે કોઈ પણ જાતની અનિચ્છિત ઘટના ન બને તે માટે બકરી ઈદના તહેવારને લઈને ભેસ્તાન પોલીસ દ્વારા તમામ ઊણ વિસ્તારની ગલીઓમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.